વડોદરામાં આજે માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણી જેમાં મતદાન કરવા મતદારો સવારથી જ મથક ઉપર પહોંચ્યા। 260 જેટલા મતદાન મથકો ઉપર થશે મતદાન। તમામ મતદાન મથકો ઉપર પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ। વરસાદ પડે તેવા સંજોગોમાં વોટરપ્રૂફ મંડપ પણ તૈયાર। મથકો ઉપર દિવ્યાંગો અને વૃદ્ધો માટે રેમ્પની વ્યવસ્થા। મતદાન મથકનું કલેક્ટર કચેરીમાં લાઈવ મોનિટરિંગ થશે। મતદારોને તકલીફ ન પડે તેની તંત્રની તકેદારી। વિધાનસભામાં કુલ 2,19,494 મતદારો। તો આપણી સાથે સંવાદદાતા સત્યમ વડોદરાથી લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી સત્યમ, આજે માંજલપુરમાં ચૂંટણી છે, વહેલી સવારથી લોકો મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે, કેવો માહોલ છે અને તંત્રએ કયા પ્રકારની વ્યવસ્થાઓ કરી? બિલકુલ વરિષ્ઠ ધારાસભ્ય યોગેશ પટેલના આકસ્મિક નિધન બાદ 145 માંજલપુર વિધાનસભામાં આ ઇલેક્શન આવ્યું છે, ત્યારે વહેલી સવારથી જે મતદારો છે તે મતદાન કરવા મતદાન મથક ઉપર આવી પહોંચે છે। તંત્ર દ્વારા પણ એવી સુચારુ વ્યવસ્થાઓ કરવામાં આવી છે। આપણે જોઈ શકીએ વહેલી સવારથી જે વૃદ્ધ લોકો છે તે વૃદ્ધ માટે પણ વ્યવસ્થાઓ કરવામાં આવી છે। રેમ્પ જેવી જે સુવિધા છે તે કરવામાં આવી છે। ત્યારે વરસાદનો સમય છે અને વરસાદ જો વરસે તો તેના માટે વોટરપ્રૂફ મંડપ છે તેની પણ તૈયાર કરવામાં આવી છે। તમામ જે અધિકારીઓ છે તે પણ અહીંયા આવી પહોંચ્યા છે અને લોકોને તે મદદરૂપ થઈ રહ્યા છે। જે વૃદ્ધ છે તેમને જે મતદાન કરવા આવ્યા છે તેમને પણ બધું કેવી પ્રકારની તંત્રની કેવી પ્રકારની વ્યવસ્થા છે? બહુ સરસ છે, શાંતિપૂર્વક મતદાન થયું છે, કઈ પ્રોબ્લેમ નથી। સિનિયર સિટીઝનને પણ કઈ પ્રોબ્લેમ નથી, વ્યવસ્થા સારી છે। તો જે મતદાર અહીંયા મતદાન કરવા માટે આવી રહ્યા છે તે પણ કહી રહ્યા છે કે તંત્ર દ્વારા સારી એવી વ્યવસ્થાઓ કરવામાં આવી છે। આપણે જોઈ શકીએ જે પ્રમાણે આ એક મોડેલ મતદાન મથક છે, અહીંયા ત્યાં તમામ પ્રકારની વ્યવસ્થાઓ તંત્ર દ્વારા કરવામાં આવી છે। ખાસ કરીને વાત કરીએ તો જે મતદારો છે તેમને કોઈ પણ તકલીફ ન પડે તેની સંપૂર્ણ તકેદારી તંત્ર દ્વારા રાખવામાં આવી છે। 2,19,000 જેટલા મતદારો છે, 260 જેટલા જે મતદાન મથકો છે, આપણે જે પ્રમાણે કીધું કે ચુસ્ત એના સીસીટીવીની દેખરેખ નજર હેઠળ આ મતદાન થઈ રહ્યું છે અને આ તમામ જે સ્ટાફ છે તે અહીંયા ખડકી દેવામાં આવ્યો છે। તમામ જે લોકો છે તેમને કોઈ પણ પ્રકારની અગવડતા નહીં પડી તેની તંત્રએ પણ તકેદારી રાખી છે। વરસાદના સમયને લઈને પણ વોટરપ્રૂફ જે ટેન્ટ છે તેની વાત કરવામાં આવી તે પણ અહીંયા લગાવવામાં આવે છે। સાથે ઉત્સાહ વધારવા માટે જે લોકો છે તેમના માટે અહીંયા એક સેલ્ફી પોઈન્ટ પણ મૂકવામાં આવે છે, જેથી મતદાન કર્યા બાદ તેઓ અહીંયા સેલ્ફી લઈ શકે અને પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેઓ અહીંયા મૂકી શકે। પોલીસ તંત્રની પણ અહીંયા સારી કામગીરી છે। સાથે જે વૃદ્ધ લોકો છે તે મતદાન કરીને જયારે પાછા આવી રહ્યા છે તેમને તંત્રની આ કામગીરીને પણ તેઓ બિરદાવી રહ્યા છે। સવારથી જ આ મતદાન છે તે શરૂ થઈ ગયું હતું અને હવે ધીરે ધીરે જે લોકો છે તે અત્યારે મતદાન કરવા આવી રહ્યા છે। તંત્રએ પણ તમામ પ્રકારની વ્યવસ્થા કરી છે, ત્યારે બંને પક્ષ દ્વારા પણ તમામ પ્રકારની વ્યવસ્થાઓને લઈને તેમને અગાઉથી પોતાનો ચૂંટણી પ્રચાર પણ કર્યો હતો। ત્યારે આજે આ લોકો છે તે મતદાન કરવા આવશે। 3 તારીખે જે છે ત્યારે આ રિઝલ્ટનો દિવસ છે, ત્યારે મતગણતરી થશે અને ત્યારે ખરાનું ખરાનું પાણીનું પાણી ત્યારે થશે। જી બિલકુલથી જાણકારી આપવા બદલ આપનો આભાર।